અરે હજુ તો કેટલાય લોકોને કંકોત્રી મોકલવાની બાકી છે. લાવ ફટાફટ મોકલી દઉં. હાલો વિલાસબેન બોલો. હા કંકોત્રી મળી ગઈ ને? નથી મળી? તમને વોટ્સઅપ કરી છે, ચેક કરજો ને. રંભા માસી, નંદુ માસી, જમના માસીનો નંબર મારે રેખા પાસે માંગવો પડશે. વર્ષાબેન આ રસીલાનો નંબર જરીક મોકલજો ને, મારામાં નીકળી ગયો ને એવું લાગે છે. કંકોત્રી મોકલવાની ને? હા 2 દિવસનો પ્રસંગ છે, પહોંચી જવાનું છે બધાએ. સર્વોએ આવવાનું છે, તમારે ટાઈમસર પહોંચી જજો. હજુ તો આ બધાને કંકોત્રી મોકલવાની બાકી છે. ખબર નહીં ક્યારે મોકલાઈ રહેશે, પછી કઈ ટાણે થોડી મોકલવાની હોય. હા ગોપાલનો નંબર લખાવજો ને. હા 98. અરે તમને નથી આવી કંકોત્રી? ના રે અમે બધાને એક સાથે જ મોકલી કાલે. કદાચ રહી ગયો હશે તમારો નંબર કે તો તમારા ફોનમાં પહોંચીને. એક કામ કરું, હું પાછું તમને વોટ્સઅપ કરી દઉં. આ દેવડી બેન કોણ છે? કેમ યાદ નથી આવતા મને? આવા કંકોત્રી કેવી રીતે મોકલવી અમને? અરે ના ના, હવે ઘરે કોણ મગજમારી કરે છે એવી? તો અમે તો બધું હોટલમાં આપી દીધું. એ મગજમારી જ ના જોઈએ મને તો. મેં તને પપ્પાને કહી દીધું. હલો હલો, એ દેવિકા બોલું સુરત થી. એ દીકુ જો તો આ વોટ્સઅપમાં નંબર આવ્યો છે પણ મારાથી ખુલતો નથી. જરીક ને હજુ તો કેટલી તૈયારીઓ બાકી છે. આ તો કીધું કંકોત્રી તો મોકલતા થઈએ એટલે એક તો ટેન્શન જાય. દેવિકા એ મારા કાનાના લગન છે 8-9 ના, પહોંચી જજો. અહીંયા હોય ને તો વાત જ ક્યાં છે, પણ આ છોકરાઓ કે ગામડે લગન કરીએ, એમને ગામડાનો હરખ છે. તો કીધું ચાલો, એટલે હવે બધી તૈયારીઓ ત્યાં કરવાની ને પાછી. હા મારા કાનાના. મેં તો કંકોત્રી આપી દીધી. એને નેટવર્કના ધડા ના હોય એમાં હું શું કરું? બચુ મામાનો કપિલ. હલો કપિલ, કંકોત્રી મળી ગઈ ને? નથી મળી? કઈ નહીં, હું વોટ્સઅપ કરી દઉં હમણાં. પણ મૌખિક રીતે કહી દઉં કે 2 દિવસનો પ્રસંગ છે, બધાએ પહોંચી જવાનું છે તમારે. હું કોણ બોલું? અરે હું દેવિકાબેન બોલું. રોંગ નંબર? તે શું આખું સાંભળતા હશે? આ માણસ આખું નોતરું આપી દે તો પહેલા જ કહી દેતા હોય તો રોંગ નંબર છે એમ.